અહીં જો કે એક વેપારીએ 320 ગુણ ચોખા, 240 ગુણ મકાઈ અને 347 ગુણ બાજરી ખરીદી. તો આ વેપારીએ કુલ કેટલી ગુણ અનાજની ખરીદી હશે? બરાબર. તો ત્રણેય અનાજ ભેગા કરીને કેટલી ગુણ થઈ હશે એ આપણે શોધવાની છે. તો શું આવશે? 320 ગુણ ચોખા છે, 240 ગુણ મકાઈ છે અને 347 ગુણ બાજરી છે. તો કુલ થઈને કેટલી ગુણ થઈ? તો કુલ શબ્દ આવે છે તો કુલ એટલે કે બધાનો સરવાળો થાય. બરાબર. તો જવાબમાં જોઈએ આપણે કેટલી છે. પહેલા 320 ગુણ ચોખા વત્તા 240 ગુણ મકાઈ વત્તા 347 ગુણ બાજરી. હવે આપણે આ ત્રણેયનું શું કરવાનું છે? ત્રણેય સંખ્યાનો સરવાળો. સૌથી પહેલાં આપણે એકમના સ્થાનમાં જે સંખ્યા છે એનો સરવાળો કરીશું. તો 0 વત્તા 0 વત્તા 7. તો શું આવશે? અહીંયા 7. પછી 2 બીજું સ્થાન છે દશકનું, તો એમાં 2 વત્તા 4 વત્તા 4. તો 2માં 4 ઉમેરીએ તો કેટલા આવે? 6. 6માં 4 ઉમેરીએ તો 10. 10 ની 16 વધી આવી 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 3 9. કેટલી ગુણ થઈ? 907 કુલ ગુણ. નીચે લખવાનું આમ 907 ગુણ થાય.